રાજકોટ શહેરમાં ધામધૂમથી હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે. શહેરના ઉદ્યોગનગર વિસ્તાર લગભગ 60થી 70 વર્ષથી હોલિકા દહનની ઉજવણી કરવામાં આવે છે. અહીંના હોલિકા દહનની ખાસિયત એ છે કે અહીં અલગ અલગ થીમ આધારિત અહીં હોળીને શણગારવામાં આવે છે. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. મારું નામ અનિરુદ્ધસિંહ વાળા. સર્વપ્રથમ તો રાજકોટની જનતાને ઉદ્યોગનગર કોલોની લતાવાસીઓ તરફથી હોળી અને ધૂળેટીની પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. અમે છેલ્લા 60થી 70 વર્ષથી આ અમારા વડવાઓ, અમારા વડીલો આ હોળીનું આયોજન કરતા, પણ એ પરંપરાગત અમે આ જાળવી રાખી પરંપરા, અને યુવાનોને એટ્રેક્શન મળે અને યુવાનોને પ્રેરણા મળે અને યુવાનો આપણી પરંપરાને ઓળખે, તેના માટે હોળીને લઈને યંગ જનરેશન એટ્રેક વધારે કઈ રીતે થાય તે રીતે દર વર્ષે નવી નવી થીમ દ્વારા, જેમ કે ફૂલનું ડેકોરેશન, હોલિકા અને ભક્ત પ્રહલાદની ફરતી મૂર્તિ, એવું અલગ અલગ દર વર્ષે નવું નવું આયોજન અમે કરતા રહીએ કે જેથી યંગ જનરેશનને આમાંથી પ્રેરણા મળતી રહે અને આપણી પરંપરા એને જાળવી રાખે. અને આ હોળીની ખાસિયત એ છે કે આ હોળીની એક સ્પેશિયલ ડાય બનેલી છે, જેમાં અમારા અલ્પેશભાઈ છે અને 5000 છાણા, 5 થી 10,000 છાણાનો આમાં વપરાશ થાય. અલ્પેશભાઈ તેમાં ડાયની અંદર ઉતરીને 13 થી 14 કલાક આ હોળીની ગોઠવણી પૂર્ણ થાય, અને હોળીની ગોઠવણીની માપ સાઈઝ તમે જોઈ લો કે તમે ફૂટપટ્ટીથી તમે એને માપી શકો, એ રીતે આખું સરસ આયોજન. અને આ હોળીની ખાસિયત એ છે કે અમારા ઉદ્યોગનગર લતાવાસીઓની એક એકતાનું પ્રતીક કહીએ ને તોય ચાલે, કેમ કે હોળીના દિવસે જ્યારે હોળી પ્રજ્વલિત થાય ત્યારે ઉદ્યોગનગરના તમામ લોકો 4 થી 5,000 લોકો અહીંયા આવે અને બધા અહીંયા હોળીનો એક ઉત્સાહનો અલગ માહોલ હોય, અને નવા વરઘોડિયા અને દીકરાઓના હામૈયા થાય, એટલે એક ઉત્સાહનો માહોલ હોય અમારા ઉદ્યોગનગર કોલોનીમાં.